નમસ્કાર સાથી મિત્રો, આજે અમદાવાદ વડોદરા બંને સિટીઓમાં સ્કૂલોમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. હું માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબને એક જ પ્રશ્ન પૂછું છું કે આ ચાલી શું રહ્યું છે? દર 15 દિવસ મહિનામાં સ્કૂલને ઉડાવવાની ધમકી મળે અને આપણી સાયબર ક્રાઇમ એટલી બી નહીં સક્ષમ છે કે એ લોકોને પકડી શકે. આજ સુધી લગભગ મને જ્યાં સુધી યાદ છે દર 15 દિવસ દર મહિનામાં એક વખત આવે છે કે સ્કૂલને ઉડાવવાની ધમકી મળી. તો હું હર્ષ સંઘવી સાહેબને કહું છું, અગર તમે આ લોકોને ના પકડી શકતા હોય તો તમને રાજીનામું આપી દેવું જોઈએ, નકર જનતા સામે આવીને માફી માંગવી જોઈએ કે તમારાથી આ વસ્તુ નહીં પકડાતી. આટલું નાનું અગર ક્રાઇમ તમે ના પકડી શકતા હોય તો કોઈ અગર ભગવાન ના કરે કોઈ બોમ્બ ફોડી દીધું એના પછી તમે કઈ રીતે એને પકડશો એ સમજ નહીં પડતી. અગર તમે તમારી પોલીસ કે તમે આ હેન્ડલ ના કરી શકતા હોય તો તમને જનતાની માફી માંગવી જોઈએ અને જનતાને રાજીનામું સોંપી દેવું જોઈએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.